તો નમસ્કાર મિત્રો, 22 જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન અને શ્રી રામ લલ્લાની અભિષેક લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નેપાળથી લઈને અમેરિકા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં દિવસેની મોટી ઉજવણી તૈયારી થઈ રહી છે. વિદેશમાં પણ બનેલા હિન્દુ મંદિરો પણ શણગારવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં પણ પીએમ મોદીએ કોલ પર 22 જાન્યુઆરી દિવાળી મનાવવાની તૈયારી ચાલી રહી છે. બ્રિટનના 22થી વધુ હિન્દુ સંગઠનોને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સ્વાગત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તેનો લાઈવ ટેલિકાસ્ટ પણ જોવા મળશે. ભારતે આ દિવસ માટે 55 દેશોની પ્રતિનિધિઓને અયોધ્યાની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. અયોધ્યામાં ઉજવણીની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. ઘાટ અને સીડીઓ દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ઉદ્ઘાટન પહેલા એક નિવેદનમાં બ્રિટનના હિન્દુ સંગઠનોને કહ્યું છે કે ભગવાન રામને સમગ્ર વિશ્વમાં ધાર્મિક પરંપરાઓને મૂર્ત સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ ભારતીય સંસ્કૃતિ કાયમી પ્રતીક છે.